વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં પાઠ્યપુસ્તક 2 માં પ્રકરણ 3 પ્રામાણિક વિતરણ એમાં આની અગાઉ ભાગ 4 ની અંદર જે પ્રામાણિક ચલ અને પ્રામાણિક ચલ એના ઉપરથી આપણે ક્ષેત્રફળ કઈ રીતે મેળવવા, સંભાવના અને એના આધારિત જે મહત્વના મુદ્દાઓ હતા એના વિશે અને કોષ્ટકનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ જે મહત્વની બાબતો હતી એ અહીંયા મેં તમને સમજ આપી. હવે આગળ આ ભાગ 5 ની અંદર પહેલા આપણે એક નાનો મુદ્દો જે પ્રમાણિત પ્રાપ્તાંક અથવા ઝેડ પ્રાપ્તાંક, જેને ઘણા ઝેડ સ્કોર તરીકે પણ કહે છે. એટલે આપણો જે પ્રામાણિક ચલ x ની કિંમત x હોય, પ્રામાણિક ચલ x ની કિંમત x હોય, એનો મધ્યક mu હોય અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય, બરાબર. તો x ની કિંમત આપેલી હોય એટલે કે પ્રામાણિક ચલ x ની કિંમત સ્મોલ x, મધ્યક mu અને સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલનની કિંમત આપેલી હોય તો પ્રમાણિત ચલ z ની જે આપણને કિંમત મળે, આ z ની જે કિંમત મળે એને પ્રમાણિત પ્રાપ્તાંક અથવા તો z પ્રાપ્તાંક અથવા તો z સ્કોર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ એક દાખલાની રકમ મેં લખેલી છે, એ બરાબર ધ્યાન રાખજો. અહીંયા આગળ આ ઉદાહરણ 1 ની જ રકમ મેં લખી છે. એમાં એક પ્રામાણિક વિતરણનો મધ્યક 10 કયો છે અને પ્રમાણિત વિચલન 2 આપેલું છે. હવે પ્રામાણિક ચલ x ની કિંમત 10 અને 12 વચ્ચે હોય તેની સંભાવના મેળવો. જો અહીંયા તમને આવી રીતના દાખલાઓમાં પૂછાશે, અહીંયા તમને એવું કહેશે કે એક વિદ્યાર્થીનું ઊંચાઈ પ્રામાણિક વિતરણને અનુસરે છે, બરાબર, અથવા વિદ્યાર્થીના ગુણ પ્રામાણિક વિતરણને અનુસરે છે, આવી રીતના કયું હોય અને એ રણનો મધ્યક અથવા તો સરેરાશ એવો શબ્દ વાપરશે. પ્રમાણિત વિચલન બરાબર 2 છે. હવે પ્રામાણિક ચલ x એટલે પ્રામાણિક ચલ x એટલે અહીંયા શું ગણવાનું? ધારો કે વિદ્યાર્થીનું વજન કયું હોય તો વજન, રણ કયા હોય તો રણ, તો એ રણની કિંમત, બરાબર, અથવા તો ગુણ કયા હોય તો ગુણ, તો એ કિંમત 10 અને 12 તમારે ગણવાની. એટલે એને ગુણ, વિદ્યાર્થીના ગુણ પ્રામાણિક વિતરણને અનુસરે છે એટલે કે એ ગુણની કિંમત એ x તરીકે ગણવાની અને આ વિદ્યાર્થીના ગુણ 10 અને 12. જો વજન એ પ્રામાણિક વિતરણને અનુસરે છે એવું કયું હોય તો પ્રામાણિક વિતરણની કોણ અનુસરે છે? વજન. તો વજનને માપ એટલે x ની કિંમતો તરીકે ગણવાની. આ એક ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ તો વજન ઊંચાઈ એટલે ગુણ એવો કંઈ ઉલ્લેખ કર્યો નથી. હવે વિતરણનો મધ્યક જેને આપણે mu તરીકે કહીએ છીએ, એટલે અહીંયા આપણી પાસે mu થશે 10, મધ્યકનો સંકેત mu, બરાબર. mu ની કિંમત આપેલી છે. બે દાખલા શોધવાના છે એમાં પહેલાની રકમ લખી છે કે પ્રામાણિક ચલ x ની કિંમત 10 અને 12 વચ્ચે હોય તેની સંભાવના મેળવો. હવે mu ની કિંમત 10 છે. પ્રમાણિત વિચલનને આપણે સિગ્મા તરીકે કહીએ છીએ, તો સિગ્મા બરાબર 2. mu અને સિગ્મા આપી દીધેલા. કોઈ વખતે પ્રમાણિત વિચલનના બદલે રકમની અંદર વિચરણ શબ્દ કહેશે, આ ધ્યાન રાખજો. તો વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. આ જ દાખલાની અંદર તમને પ્રમાણિત વિચલન 2 ના બદલે વિચરણ કયું હોત તો વિચરણ કે એટલે કે સિગ્મા સ્ક્વેર એટલે 4 ગણાય, બરાબર. તો સિગ્મા સ્ક્વેર તરીકે આપ્યું હોય એટલે કે વિચરણ તરીકે તો 4. આખરે એનું વર્ગમૂળ લો. વિચરણનું વર્ગમૂળ પ્રમાણિત વિચલન એટલે પ્રમાણિત વિચલન તો એનું કેટલું ગણા? 2, બરાબર. એટલે તમને વિચરણ આપ્યું છે કે પ્રમાણિત વિચલન એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે x ની કિંમતો, x ની 2 કિંમત આપી છે. એક કિંમત x1 10 લઈએ, x1 10 ત્યારે આપણે z1 શોધી કાઢીએ.
આપણે જે શોધવાનું છે બરાબર, અને સંકેતમાં લખવું હોય તો p 10 અને 12 વચ્ચે x ની કિંમત એટલે probability of 10 less than equal to x less than equal to 12 આપણા માટે આ પ્રશ્નાર્થ કહેવાય, આ શોધવાનું છે. એટલે x ની કિંમત 10 અને 12 વચ્ચે હોવાની સંભાવના બરાબર. x ની કિંમત 10 અને 10 થી મોટી, 12 અને 12 થી નાની, એના સંભાવના આપણે મેળવવાની છે એટલે પ્રોબેબિલિટી બરાબર. એટલે x ની કિંમત 10 લેવી. આપણે શું કરવાનું છે તો આ પ્રામાણ્ય ચલ x ને z ચલમાં રૂપાંતરિત કરવાનું પહેલા. તો આ x ની કિંમત 10 ત્યારે z ની એક કિંમત મેળવીએ તો z નું સૂત્ર x - μ સિગ્મા. હવે જો અહીંયા આગળ બે કિંમતો આપી છે 10 અને 12 એટલે x ની પહેલી કિંમત 10 લીધી અને x1 ગયો તો એના ઉપરથી z ની પહેલી કિંમત મળશે એટલે એક કિંમત. તો x1 - μ, x1 એટલે 10 ઓછા μ 10 ભાગ્યા સિગ્મા 2. 10 માંથી 10 બાદ કરશો 0 ભાગ્યા 2 તો શું થશે 0. ત્યાર પછી x2 બરાબર બીજી કિંમત કેટલી ગણાશે 12. x2 બરાબર 12 લેવાના. ત્યારે z2 તો z2 એટલે x2 - μ સિગ્મા આ રીતે શોધાશે. તો x2 એટલે x ની બીજી કિંમત કેટલી હતી 12 તો 12 ઓછા બરાબર μ આપણી પાસે છે મધ્યક 10 અને સિગ્મા એટલે 2. 12 માંથી 10 જાય તો 2 ભાગ્યા 2 એટલે 1. એટલે આપણે x ચલ જે હતો 10 અને 12 ની કિંમતો 10 less than equal to x less than equal to 12 બરાબર એને z માં ફેરવ્યો તો કઈ કિંમત આવી 0. એટલે આ રીતે લખાશે પ્રોબેબિલિટી ઓફ 0. એટલે 10 કિંમત હોય ત્યારે એની z ની કિંમત 0 લેસ ધેન ઇક્વલ ટુ, હવે x ના બદલે શું લખવાનું z ચલ z લેસ ધેન ઇક્વલ ટુ 1. એટલે આ કિંમત આપણે શોધવાની છે. એટલે x ચલ એને શેમાં ફેરવ્યો z માં. એટલે x ની કિંમતો આ બે લીધી અને એના ઉપરથી આ z ની કિંમતો 0 અને 1 મેળવી. હવે આ z ના કોષ્ટકો જે પાઠ્યપુસ્તકના છેલ્લા પાના ઉપર છે એના ઉપરથી હવે આના આકૃતિ દ્વારા આપણે દર્શાવવું છે. આજે બતાવ્યું એને બરાબર. તો અહીંયા આ રીતના એની આકૃતિ બતાવાશે. આકૃતિ કાળજીપૂર્વક બંને બાજુ બરાબર જે તમે વક્ર દોરો એ વક્ર ગમે તેમ નહીં દોરી દેતા પણ સમમિત અને બંને બાજુ એક સરખું આમ દેખાવ આવે એ રીતના બરાબર. એટલે એ ધ્યાન રાખજો. બીજું આ છેડો વધારે લાંબો અને આ છેડો ટૂંકો એવું નહીં કરતા. હવે અહીંયા આગળ z બરાબર 0 લખવાના. હવે 0 થી આપણે z બરાબર 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ આપણી આડી ગણી x અક્ષ. હવે તમારે ધારો કે અહીંયા આગળ મધ્યમાં 0 લીધો. સામાન્ય રીતે તમારે z બરાબર 1 એટલે ગમે તેમ રીતે નહીં પણ એકમમાં કોઈ ચોક્કસ લઈ લેવાનું બરાબર. કારણ કે કોઈ વખતે તમારે અહીંયા બે કિંમતો આવશે, અહીંયા એક તરફ અને એક આ તરફ કિંમત પણ આવશે. તો એવી પરિસ્થિતિમાં તમારે બરાબર ધારો કે અહીંયા આગળ એક કિંમત આવી 1 અને અહીંયા આગળ ધારો કે -1 આવી તો તમે અહીંયાથી આ માપ જેટલું લીધું હોય એક એકમ એટલું જ એકમ આ તરફ લેવાનું. ખ્યાલ આવ્યો? બે કિંમતો આવે ત્યારે પછી તમે અહીંયા અને અહીંયા એક માપ જળવાય નહીં એવું નહીં રાખતા. ધારો કે z બરાબર 1 હું અહીંયા આ રીતે લઉં છું એ પ્રમાણે કે z બરાબર 1 તો આ પ્રમાણે આ ગણું છું. આ રીતની શિરોલંબ રેખા એક દોરી બરાબર. આ z બરાબર 1. હવે 0 થી 1 સુધીનો પ્રદેશ
એટલે આટલો ભાગ રેખાંકિત બતાવવાનો, બરાબર, આટલો ભાગ. હવે z ની કિંમત 0 થી 1 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ, બરાબર, આપણે જે મેળવ્યું તો આ જે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ, આ જે રેખાંકિત કરેલો ભાગ, તો આ પ્રોબેબિલિટી ઓફ 0 થી 1 નો આ માઈનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ, આ રીતે બતાવવાનું, બરાબર. હવે તમારે મેળવવાનું છે p બરાબર પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1, એટલે 0 થી 1 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ. હવે તમે 0 જે હમણાં મેં શરૂઆતમાં પણ સમજ આપી હતી, z ની કિંમત મળી 0 થી 1 સુધીનો. હવે આ જે કોષ્ટક છે એમાં ફરીથી તમને સમજ આપી દઉં. અહીંયા 0 0, પછી અહીંયા 1.0 છે, 0.1, બરાબર, 0.2, 0.3, 0.4, અહીંયા 1 છે, બરાબર. એટલે 1 માટે અને અહીંયા એના પહેલા ખાનામાં 0.00 એટલે 1 એકલો જ છે, તો 1 ની આડી રેખા અને 0 ની ઊભી રેખા ઉતરો, બરાબર. આ બંને જ્યાં છેદે ત્યાં 0.3413 આપેલા છે, એટલે આ 1 અને 0 ઉતર્યા, તો અહીંયા આગળ 0.3413 આ રીતની કિંમત આપેલી છે, 1 અને એની બાજુમાં જો, બરાબર. એટલે 0 થી 1 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણું કેટલું કહેવાશે 0.3413. તો એ શેના ઉપરથી? કોષ્ટક પરથી. એટલે આ રીતની આકૃતિ દર્શાવવાની, અને આ જે x ચલમાંથી z ચલમાં ફેરવ્યો તો 0 થી 1 બરાબર વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ, આ રેખાંકિત કરેલો પ્રદેશ એ 0 થી 1 સુધીનો પ્રદેશ છે. હવે બીજો એમાં છે કે x ની કિંમત 8 અને 10 વચ્ચે હોય તેની સંભાવના. x ની કિંમત 8 અને 10, બરાબર, એટલે x ની કિંમત 8 અને 10 હોય, બીજો દાખલો 8 અને 10 વચ્ચે હોય તેની સંભાવના મેળવો. હવે એટલે મ્યુ અને સિગ્મા તો આના જ છે, બરાબર. તમારે શું કરવાનું છે કે x ની કિંમતો અહીંયા એક કિંમત આપણને 8 આપી છે અને બીજી કિંમત 10 આપી, એટલે x1 8, આના માટે સંભાવના મેળવો, એટલે આપણે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ 8 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 10. એ આપણા માટે પ્રશ્ન. એટલે x ની કિંમત 8 કે એનાથી મોટી, 10 અને તેનાથી નાની હોય એના માટેની પ્રોબેબિલિટી એટલે કે સંભાવના મેળવવાની છે, બરાબર. એટલે અહીંયા આગળ x ની કિંમત 8 અને બીજી કિંમત 10, એટલે x1 8 લઈએ, ત્યારે z1 શોધીએ. હવે z નું સૂત્ર x μ સિગ્મા. હવે બે કિંમત આપી છે, એટલે એક કિંમત એને x1 કહીએ, એના ઉપરથી z ની કિંમત એને z1 મળશે. x1 8 ઓછા μ મધ્ય 10 જ લેવાનો છે, અને સિગ્મા આપણા જે 2, 8 માંથી 10 જશે તો -2 ભાગ્યા 2 એટલે -1. એવી રીતના x2 ની કિંમત, x2 બરાબર x ની બીજી કિંમત આપણે લઈએ તો બીજી કિંમત 10 છે, x2 બરાબર 10, ત્યારે આપણે z2 શોધીએ તો એના ઉપરથી તો x2 μ સિગ્મા. હવે x ની બીજી કિંમત આપણી પાસે છે 10, μ મધ્યક છે 10 ભાગ્યા 2, 10 માંથી 10 જશે તો 0 ભાગ્યા 2 એટલે 0. એટલે આપણી જે 8 અને 10 વચ્ચેની કિંમતો, બરાબર, એટલે એનો શું થયું? પ્રોબેબિલિટી ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 10 is equal to probability of
z ની જે કિંમતો આવી -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે તમારા આકૃતિમાં જો અહીંયા એક z માં ફેરવી તો એક કિંમત માઈનસ -1 અને એક કિંમત 0, બરાબર. એટલે આપણો જે વક્ર એ આકૃતિની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે x અક્ષ પર જે અહીંયા આગળ મધ્યમાં શિરોલંબ રેખા z બરાબર 0 x અક્ષ પર, બરાબર. માઈનસ ઇન્ફિનિટિવ અહીંયા આગળ ભૂલે ચૂકે આ બે સ્પર્શે નહીં એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે હવે અહીંયા આગળ -1 તો -1 એ તમારે શું કરવાનું છે તો શૂન્યની ડાબી બાજુએ બતાવવાના, બરાબર. તો શૂન્યની ડાબી બાજુએ ધારો કે અહીંયા -1 મેં બતાવ્યા તો z બરાબર -1 અને અહીંયાથી શિરોલંબ રેખા, બરાબર, દોરવાની એટલે આ z ની કિંમત -1. હવે આટલો પ્રદેશ જે રેખાંકિત થશે આપણે જે શોધવાનું છે આ, બરાબર. તો અહીંયા આગળ પ્રોબેબિલિટી ઓફ -1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે ભલે આકૃતિ શૂન્યની ડાબી બાજુએ કારણ કે z ની કિંમત માઈનસમાં છે પણ ક્ષેત્રફળ હંમેશા પ્લસમાં આવે એટલે એક કે પ્રોબેબિલિટી ઓફ જે આ રીતનું 0 થી 1 નું ક્ષેત્રફળ કહો આ રીતના 0 અને આ 1, બરાબર. આ જે ક્ષેત્રફળ એટલું જ આનું ક્ષેત્રફળ આવે એટલે તમને જે આકૃતિ બરાબર બીજી આકૃતિ આ રીતની પણ પાઠ્યપુસ્તકમાં બતાવી છે સમજ માટે છે, બરાબર. એટલે મૂળ આકૃતિ તો આ જ આવશે, બરાબર, પણ એનું ક્ષેત્રફળ માટે તો આ ઋણ કિંમતને ધનમાં તમારે બતાવી દેવાની. પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1 એટલે કોષ્ટકમાં -1 નહીં મળે તમને, બરાબર. ધ્યાન રાખજો z ની ધન કિંમતો, હું શબ્દ શું બોલ્યો હતો, z ની ધન કિંમતો માટે 0 થી આવી કિંમતો પણ કેવી ધન કિંમતો માટેના કોષ્ટકો છે તો 0 થી 1 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ હમણાં આપણે શોધ્યું હતું એ જ રીતના તો આમાં પણ કેટલું થશે 0.34, બરાબર. કોષ્ટક પરથી તમે 0 થી 1 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ એ કેટલું થશે 0.34, બરાબર. એટલે પ્રામાણ્ય ચલના કોષ્ટક પરથી એમ આ કોના પરથી આવ્યું કોષ્ટક પણ કયું કોષ્ટક તો પ્રામાણ્ય ચલના કોષ્ટક પરથી, બરાબર, આ કિંમત મળી આપણને. એટલે આ રીતના આ દાખલો આપણે શોધી શકાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આ રીતના આપણે બીજા દાખલા એ આપણે ફરીના ભાગમાં એનાથી આગળ વાત કરીશું તો એ પ્રમાણે તમે ગણતરી કરતા રહેજો, બરાબર. તો આ પ્રમાણે તૈયાર કરજો. થેન્ક યુ.